હાલ ગુજરાતના વિવિધ નગર અને તાલુકા સાથે મંડળ અને વોર્ડ પ્રમુખોની ભારતીય જનતા પાર્ટી દ્વારા નિમણૂક કરવામાં આવી છે, જે અંતર્ગત તાપી જિલ્લાના 7 તાલુકા અને બંને મહાનગરોમાં ભાજપા પ્રમુખની જાહેરાત કરાઈ, જેમાં સોનગઢ નગર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે પૂર્વ નગરસેવક અમિતભાઈ અગ્રવાલની પસંદગી કરવામાં આવી હતી। અમિતભાઈ અગ્રવાલની રાજકીય કાર્યક્રમની વાત કરીએ તો યુવા મોરચાથી તેઓ પાર્ટીમાં સક્રિય ભૂમિકા ભજવતા આવ્યા છે। ત્યારબાદ નગર સંગઠનની સાથે જ નગરપાલિકામાં તેમણે બાંધકામ સમિતિના અધ્યક્ષ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી છે। નગરના ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં અગ્રેસર રહીને તેઓ હંમેશા ભૂમિકા ભજવતા આવ્યા છે। સાથે જ અગ્રવાલ સમાજના યુવા પ્રમુખ પણ રહી ચૂક્યા છે। આથી તેમની નગર ભાજપા સંગઠન પ્રમુખ તરીકેની વરણીને સમગ્ર સોનગઢ નગર ભાજપા પરિવારે વધાવી લીધી હતી। આજરોજ પૂર્વ નગર ભાજપા સંગઠનના પ્રમુખ હેતલભાઈ મહેતાની સાથે જ યોગેશભાઈ મરાઠા, બીજલભાઈ ભરવાડ, વિમલભાઈ દેસાઈ સાથે યુવા મોરચાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અમિતભાઈ અગ્રવાલને અભિનંદન આપ્યા અને શુભકામનાઓ પાઠવી હતી। ત્યારે અમિતભાઈ અગ્રવાલે પણ આવનાર નગરપાલિકાની ચૂંટણી માટે 7 વોર્ડની 28 બેઠક પર વિજય મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કરતા શું કહ્યું, આવો જાણીએ। બિંદેશ્વરી શાહ, તાપી। સોનગઢ નગર ભાજપા સંગઠન પ્રમુખ તરીકે તમને જાહેરાત કરવામાં આવી છે, ત્યારે તમે લોકોને શું સંદેશ આપશો? મારી આજરોજ ભારતીય જનતા પાર્ટી સંગઠન પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે, તે બદલ હું શીર્ષ નેતૃત્વ, ચૂંટણી ઇન્ચાર્જ તાપી જિલ્લાના હેમાલીબેન બોદાવાલા, જિલ્લા પ્રભારી શ્રી મધુભાઈ કઠારાજી, જિલ્લા ભાજપા પ્રમુખ અને અમારા લોકલાડીના નેતા મયંકભાઈ જોશીજી, ત્રણેય મહામંત્રી શ્રી રાકેશભાઈ, સુહાગભાઈ અને ડૉક્ટર નિલેશભાઈ, અમારા 172 નિઝરના ધારાસભ્ય શ્રી જયરામભાઈ ગામિત, અમારા 23 બારડોલીના લોકલાડીના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાજી, અમારા તાત્કાલિક પ્રમુખ શ્રી હેતલભાઈ મહેતા, બંને મહામંત્રી શ્રી રાજેન્દ્ર ભાવસાર અને મિતુલભાઈ ગામિત, સાથે સાથે બધા બૂથ પ્રમુખશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, મારા માજી સભ્યશ્રીઓ, નગરપાલિકાના તમામનું હું આ તબકે આભાર વ્યક્ત કરું છું। અમિતભાઈ, આવનાર સમયમાં સોનગઢ નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, ત્યારે એને લઈને આપનો દૃષ્ટિકોણ શું રહેશે, આપની તૈયારી શું રહેશે? આવનાર નગરપાલિકાની ચૂંટણીમાં અગાઉ અમે 21માંથી 21 બેઠકો જીત્યા હતા, એ જ રીતના મારા ઉપર પાર્ટીએ જે વિશ્વાસ દાખવ્યો છે કે અમે એ 28માંથી 28 બેઠકો જીતીને ગાંધીનગર મોકલીશું। અમિતભાઈ, નગરના વિકાસમાં સંગઠનને સાથે લઈને ચાલવા માટે એક લીટીમાં જો આપ કંઈ કહેવા માંગો તો શું કહેશો? सबका साथ सबका विकास। जी, धन्यवाद।